હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી એવું દૂધીના દહીંવાળા શાકની રેસિપી શેર કરીશ, જે તમે રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો અહીં શરૂ કરીએ દૂધીના દહીંવાળા શાકની રેસિપી. સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ, જીરું, એક ઝીણું સુધારેલું તીખું મરચું ઉમેરીને અહીં મેં 150 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તેની છાલ કાઢીને આ રીતે સુધારી લીધી છે. તેને પણ તેમાં એડ કરી લઈશું. હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડી હળદર, અડધી ચમચીથી પણ ઓછી ખાંડ ઉમેરીને એકવાર ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીં બધી જ પ્રોસેસમાં ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને 5થી 7 મિનિટ સુધી શાકને ચડવા દઈશું. 5થી 7 મિનિટ પછી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. દૂધી એકદમ સરસ રીતે ચડી જાય એટલે તેમાં આપણે મસાલા કરીશું. અડધી ચમચીથી પણ ઓછી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી પણ ઓછું ધાણા જીરું પાવડર ઉમેરીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ઓફ કરીને ઝીણી સુધારેલી કોથમરી ઉમેરી લઈશું. હવે આ શાક બનીને એકદમ તૈયાર છે. આ શાકને આ રીતે પણ તમે જમવામાં લઈ શકો છો. હવે આ શાક એકદમ ઠંડુ થાય એટલે એકવાર બરાબર આપણે મિક્સ કરી લઈશું. એકવાર મિક્સ થઈ ગયા પછી તેમાં એકદમ જાડું એવું દહીં લેશું. એને બરાબર આપણે વલોવી લઈશું અને તેમાં ઉમેરી લઈશું. અહીં એ વાતની ખાસ ધ્યાન રાખવાનું, દહીં એકદમ ફ્રેશ અને મોડું હોવું જોઈએ. દહીં ઉમેર્યા પછી ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈશું. તો જુઓ, એકદમ સરસ એવું દૂધીનું દહીંવાળું શાક બનીને તૈયાર છે. હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. તો સરસ એવું દૂધીનું દહીંવાળું શાક બનીને તૈયાર છે. તમે આને રોટલી, ભાખરી, સાદી ખીચડી બનાવી હોય તો તેમાં આ શાક ખૂબ જ સરસ લાગે છે. અહીં એક વાતની ખાસ ધ્યાનમાં રાખવાનું કે દૂધીનું શાક એકદમ ઠંડુ હોવું જોઈએ અને દહીં એકદમ મોળું હોવું જોઈએ. તો તમે પણ આ રીતે દૂધીનું દહીંવાળું શાક ઘરે જરૂરથી બનાવજો અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.